તમે એવી કા વાત કરો યાર તમે કે ભરત હું કે ઝીણકો છે કઈ ડિલીટ નહીં થાય ભાઈ. તમારે ભરતને કેવું છે કહી દીજો મારા ભાઈ. હું ભરત તારે વાત કરી લ્યો. ભરતને અમારે કહેવાનું ના હોય, ભરત અમને પૂછીને કામ કરતો હોય. 1 લાખ રૂપિયા મળ્યો લે મને, હું કરી લેવો. હા તો આજ પર ડિલીટ નહીં થાય ને કાલ પર નહીં થાય બરાબર. ઈ મામલો મારો ને ભરત નથી, મારે ને ભરત તો જોવો. હવે તમારે વસાડ ડિંગ ડિંગ કરવાની વાત આવતી નથી. ખોટી લપ ન કરતા અટણ મારા ભાઈ. એ વિડીયો જોયો પણ અમે જે માગું લઈને જાય ને તો એ લોકો એમ કે આ ભરતના તો તમે કે બીજે ક્યાંક ઓલા કરાવવાના લાગો છો વિવાહ. ભાઈ ઈ વિડીયો તો જો મારા ભાઈ 2 મહિના 3 મહિના પહેલાનો છે. અત્યારે લગી હોય ખરા ને ઈ કોઈ બી લોકો તો ખબર હોય ને એવી કે આપણે ક્યાંક માંગવું નાખ્યું કે ક્યાંક હગાઈ થઈ ગઈ તો પાછા કે આપણે વાત ન કરી એટલી તો બુદ્ધિ હોય કે નહીં સામેવાળા વ્યક્તિને મોટા ભાઈ. પણ એ વિડીયો જોઈને જ એમ કે આ તમારે બીજે ક્યાંક વાતો હાલે છે ને હું માગા લઈને આવ્યા. તમે કોણ બોલો ઈ કયો ને. એટલે હું એનો રિલેટિવ બોલું છું. રિલેટિવ કઈક નામ તો હોય ને તમારું કે એના મામા મોસાળમાંથી બોલું છું ભાઈ. હે એના મામા મોસાળમાંથી. ભાઈ હું ભરતના આખા ખાનદાનને ઓળખું છું. તો હું કરશો તમે વિડીયો ડિલીટ કરો છો કે નથી કરતા? પણ એમ કેમ મને વિડીયો ડિલીટ કરું? મારે ભરત હારે વાત કરવી પડે. મેં જયારે વિડીયો અપલોડ કર્યો ને ભાઈ ત્યારે મારે ભરત હારે વાત થઈ હતી બરાબર કે આવી રીતે હું વિડીયો અપલોડ કરું છું. ભરત કઈ વાંધો નહીં પરેશભાઈ. ભરત છે ને ભાઈ અત્યારે પછી જેઠભાઈ ને જાંબુડા પાકે તમે આવી રીતના વાત કરો તો વ્યાજબી વસ્તુ થોડીક છે. એ બધી વાત બરાબર છે. ભરતને શું ખબર પડે? અત્યારે તો ના માગા લઈને જાય ને તો એમને ખબર પડે. અમારા પગના બૂટ ઘાઈ ગયા અત્યારે ખબર છે તમને? પગના બૂટ તો અમારા પણ ઘાઈ જતા ભાઈ. ક્યાં તમારા ગહાણા? અમારા પણ તમે ઘાઈ ક્યાં હું એને બતાવ્યું કે નાચવું એને? હે તમે એક છોકરી બતાવી એને? તમે તો આવી રીતે ખોટા વિડીયો બનાવીને વ્યૂઝ આપી લ્યો. એમાં ખોટા વિડીયો ને વ્યૂઝ આપવાની ક્યાં ભાઈ વાત આવે? અત્યારે માગા લઈને જાય ને એમને ખબર પડે. એટલે અમને છોકરી નો ગમી તો શું કરવાનું? હાલો એ તમને ખબર છે તમે ભરત ને મામા છે તો હાલો મને કયો. એ વિડીયો જોઈને બધા ના પાડે છે. એમ નહીં અમે અહીંયા હગાઈ કરવા ગયા હતા, અમે અહીંયા જોવા ગયા હતા, અમે કોઈ છોકરીની ઘેર જઈને વિડીયો ઉતાર્યો તમે જોયો વિડીયો ની અંદર. એ જ્યાં જાય ને એમ જ કહે કે તમે સોમનાથમાં કરી આવો. સોમનાથ જિલ્લામાં આ જામનગર જિલ્લામાં નહીં તમારું ભેરું થાય. એ તો હારો ને ભાઈ. સોમનાથ જિલ્લામાં કરો કે સોમનાથ કરી નાખી છે. એમાં હું થઈ ગયો તમે યાર ભલા માણા. સોમનાથમાં કરવાનું એવું તું ભરત હારે વાત કરી લઉં બરાબર. હા તે વાત કરી લેજો. હવે ભરતને કઈ ખબર ના પડે આ બધી વાંહે ત્યાં આવી રોનું નીકળે. તમે એવી કા વાત કરો યાર તમે કે ભરત હું કે ઝીણકો છે કઈ? ઝીણકો જ કહેવાય ને. એના જે સંસારની કઈ ખબર હોય એને કે આ પાછળ પછી શું થાય. ભલા માણા આખી દુનિયામાં રખડીને બેઠો તમે કે સંસારની દુનિયામાં રખડીને બેઠા હોય સંસાર માંડવા બેઠો હટાડો લે. તમે ને મામા સાથે કરાવી દો ને લો હગાઈ લો તાલો કરવાની છે. અમારે આ મેન પ્રશ્ન આજ નડે જ્યાં જાય ત્યાં. મારો વિડીયો જ નડે તમને? હા સાલા બાજુમાં બેહવા વાળા ખદડા નીકળ્યા બાકી હામી નજરે થોડી થાય. એમની તો હું વિડીયો ડિલીટ કરી નાખું તો હું તમારા મહિનાથીમાં તમે ભરતના લગ્ન કરાવી દેવો. વરદીમાં ના થાય. હવે વિડીયો દેખાય નહીં ને તો પબ્લિક ને એમ થાય કે આ બધું ખોટું હતું. હું હાવ હાલી નીકળ્યા. જ્યાં જઈને અમને સીધો વિડીયો બતાવે. વિડીયો ડિલીટ નહીં થાય ભાઈ. તમારે ભરતને કેવું છે કહી દીજો મારા ભાઈ. હું ભરત હારે વાત કરી લ્યો. રાણો રાણાની રીતે જ છે ભાઈ. ભરતને અમારે કહેવાનું ના હોય, ભરત અમને પૂછીને કામ કરતો હોય. એ વિડીયો ડિલીટ નો થાય. તમે તમારી રીતના કર ન કરો. ડિલીટ તો કરવો જોઈએ નથી ખોટો. નહીં ડિલીટ તો કરવો જોઈએ ભાઈ. વિડીયો ડિલીટ નહીં થાય બરાબર. તમે અટાણે ભેજામારી કરો મેં તો હું કામ કરી અને થાકી ગયો ને અત્યારે કે 10:30 થયા. અત્યારે 10 થાવે એવા કે યાર વસ્તુ યાદ બી નથી ફોન કરવા માટે યાર. અમે કામ નથી કરતા, અમે નહીં થાકતા હોય. તમે એટલે લપ કરો માં ખોટો ફોન મૂકો હાલો તમે. નહીં કાપી નાખો ભરતભાઈ ફોન. ઓલા પરેશભાઈ ફોન કાપી નાખો. પાછો ટ્રાય કરીએ આપણે. થોડા મૂકશું. A few moments later. હેલો. એટલે ભાઈ કાં ફોન કાપી નાખો છો? એટલે ભાઈ તમને ખબર તો પડવી જોઈએ ને. મારી ફેમિલી છે કે તમે 10 વાગે ફોન કરો તો કે 10 વાગે હું થોડોક તમારી હારે વાત કરું. અમે ફેમિલી વગરના છીએ ભાઈ. તમે છે ને બોલોમાં થોડી ઘણી સભ્યતા રાખો. મેં નથી એમ કીધું મોટા ભાઈ કે તમે ફેમિલી વિનાના છો બરાબર. મેં એમાં ક્યાં સભ્યતા કઈ ગુમાવી હોય તો કયો? સભ્યતા ગુમાવ તમે કે તમે એમ કીધું કે મારે ફેમિલી છે, મારે ફેમિલી છે ભાઈ. ભાઈ તમે ભરતના મામા હોય કે જે કઈ હોય બરાબર. હું તમને નથી ઓળખતો બરાબર. મેં ભરતને પૂછ્યું તો ને વિડીયો નાખ્યો તો તે છતાં હું ભરત હારે વાત કરી. ભરત મને કહે કે વિડીયો કાઢી નાખો તો હું વિડીયો કાઢી નાખી બરાબર.
બાકી એ બાબતમાં મને હવે તમે મહેરબાની કરીને ફોન ન કરતા, બાકી મજા નહીં આવે ભાઈ. એને તમે પૂછો કે ના પૂછો, એ પરમિશન આપે કે ના આપે તમને, બાકી વિડીયો કાઢી નાખો. આ એ આમાં તમારી મજા વસ્તુ નહીં આવે વ્યાજબી નથી. પરેશભાઈ, હું જાઉં. કઈ વાંધો નહીં, તું મજા નહીં આવે તો બીજું તો શું થાય? મજા ન આવે તો અમને પણ મજા નથી આવતી, એટલે શું કરવું? તો ભાઈ મજા ન આવતી તો વિડીયો રાખ્યો કામ એને? તમારે તો એ view છપાઈ ગયા ને. અમારો ધંધો છે, અમારો ધંધો છે. એટલે વિડીયો થી 1 લાખ રૂપિયા મળ્યો, લે મને શું કરી લેવો? હા તો તમે એક લાખ આટું તેને બીજાની જિંદગી ગોટાળે ચડાવી દો ને. એમાં હું જિંદગી ગોટાળે છે કે જિંદગી ઝીણકો છે ભરતો કઈ? પણ ઝીણકો નથી એટલે જ પરિણામ હોય ને, મોટો થઈ ગયો ને એટલે. ભાઈ પણ હોય તો રોગી વાતો ન કરે. તમે નથી કરતા ત્યાં તો અમે કરીએ, બાકી તો તને લગી પણ આવી દીધું હોત. તમે બધી વડી વાતો કરવી છે તમારે બધાને. ભરત તો મામો બોલું ને માઈસી બોલું ને, જ્યાં જોઈને આ જ પ્રશ્ન આવે આ વિડીયાનો જ. મને મને કયો ને, હાલ હું ખબર વિડીયો ડિલીટ કરી નાખું વિડીયો, બરાબર? તમે એને મહિનાથીમાં લગ્ન કરાવી દો, ખાલી હગાઈ કરાવી દો, મને કયો હાલો. એમ મહેનતમાં આ વિડીયો મગજમાંથી ન જાય ને પબ્લિક ને. ભાઈ વરા દોઢ વરા થાય જાતા મગજમાંથી, ખબર પડે? અત્યારે મગજ ખોટો બગાડો હોય. એક તો આખો દી કામ કરી થાકી ગયા એટલે હોય. ભાઈ અમે કામ કર્યું, અમે ખેતરમાં જતા આખો દી, વાવણા ચાલુ છે અમારા હજી. પેલા તો મોટા ભાઈ તમને એટલી ખબર પડે કે નહીં, અત્યારે 10 વાગે કોઈને ફોન ન કરાય, એટલી તમને ખબર પડે કે નહીં તમારામાં ઓલું છે કે નહીં એમ? પણ એટલે જ મેં અત્યારે શાંતિ હોય ને ત્યારે ફોન કર્યો કે રાત્રે ફ્રી હોય, લાંબી વાત હાલવાની હતી. ભાઈ તમારે મને છે ને ભાઈ 10 વાગ્યા પછી તમારે મને ઓફિસ ટાઈમે ફોન કરવાનો, તમારે જે કઈ પ્રશ્ન હોય ને, બરાબર? બાકી વિડીયો અત્યારે છે ને ડિલીટ નહીં થાય. સવારે હું ભરત જોડે વાત કરી, બરાબર ને? ભરત કહે કે હા ભાઈ ખરેખર ઇસ્યુ છે, બરાબર, તો વિડીયો ડિલીટ થાય. બાકી વિડીયો આજ પર ડિલીટ નહીં થાય ને કાલ પર નહીં થાય, બરાબર? સમજાઈ ગયું ને? સ્પષ્ટ ગુજરાતીમાં કહી દઉં છું તમને ભાઈ. આપણે વાયડાઈ કરવા વાળા નથી. તમારી ઓફિસ નો અમને થોડો ખબર હોય કે તમે કેટલા વાગે ખોલો ને તમારા તમે કયો એમ અમારે ફોન કરવાનો એમ. જો ભાઈ હું એમ નથી કહેતો ફોન કરવાનો, હું તમને એમ કહું ઓફિશિયલ રીતના તમે મને સવારે 10 વાગે રિંગ કરજો. હું તમને લોકેશન નાખી હતી, મારા લોકેશન ઉપર આવી જજો, રૂબરૂ તો ભાઈ વાત કરી લેજો. એ લોકેશનમાં મેં તમારો સબસ્ક્રાઇબર હતો, મેં તમારા બધા વિડીયો છે, તમારા ગામની મને ખબર છે, તમારા તાલુકાની ખબર છે, બધી મને ખબર છે. આ તો પછી ક્યાં કોઈ પ્રશ્ન જ છે ભાઈ? તમે સબસ્ક્રાઇબર છો તો આ તો આમને પતી જતો હોય તો કઈ આગળ વધવું નથી. પત્તાવાની ક્યાં વાત આવી? મેં ક્યાં મેં કોઈનું મર્ડર કરી નાખ્યું કે તમે મારી માટે 302 ની કલમ મારી દીધી ભાઈ? આમાં મર્ડર જ થાય એવું લાગે ભાઈ, આ વિડીયો જેવો છે, કારણ કે આ વાંઢો રહી તો મર્ડર જેવું જ થયું ને. ગજબની વાત કરી એલા ભાઈ, ભરતો વાંધો નહીં રે મારા વાલા. અત્યારે હું કઈ વાત કરવાના મૂડમાં નથી ટોપિક ઉપર યાર. તમે જે કઈ હોય ભાઈ, હું તમને કહું ને, તમે મને સવારે રિંગ કરો, હું સવારે ભરત જોડે વાત કરી લઈ. વાવણી હતી 12 વીઘાનું વાવવાનું પડ્યું. મારા બાપા ને 50 વીઘા છે, એટલે મારે વાવી હું કરશું? એટલે જ મેં અત્યારે ફોન કર્યો, રાતે નો આવતા હોય ને. રાત તમે ભૂંદડાનું ધ્યાન રાખી એટલે ખતારી જાય માંડવી. હા તો એ આ ફોન વાત થાય ને એટલે ભૂંડડાનું ધ્યાન લઈને વાત થાય. નો મેળા ભાઈ, ટાઈમ જ નથી એવડો, બરાબર? અટાણ હુઈ જાવ તો થોડા ભૂંડડા આવી જાય, એને કરતા વાત મહેરબાની કરવાની. કરીને ભાઈ અટાણે છે ને, હું તમને કહું ને, મહેરબાની કરીને ફોન ન કરતા. મારે જે કઈ હોય ને હવે વાત કરીશું, બરાબર? જય માતાજી, જય દ્વારકાધીશ. નહીં નહીં, જય માતાજી, જય દ્વારકાધીશ એવું કઈ નહીં, પણ વિડીયો ડિલીટ કરી નાખજો. ભરત ફોન કરવાનું થતું નથી. તો ભાઈ હવે છે ને એક કામ કરો, બરાબર? તમે જે બોલતા હોય તમારે જેને કેવું હોય ને કહી દો, વિડીયો ડિલીટ નહીં થાય. રેડી મારો ભાઈ? કોઈને કહેવાનું જ ન હોય ભાઈ પરેશભાઈ. આ તો વિડીયો ડિલીટ નહીં થાય, બરાબર? જે થાય કરી લેજો. સમજાણું? હા તો અમે શું કે હવે અમારી અમે પણ અમારા પગ ઉપર જ ઉભીએ ભાઈ. વિડીયો ડિલીટ કરી નાખજો, નકર એમ નહીં, તમે એના મામા તો તમને 3 મહિના પછી તમને થનગનાટ ઉપડો, 3 મહિના લગી તમને થનગનાટ નો ઉપડો ભાઈ. એ પહેલા ઉપડો તો જ, પણ અમારો એ વરાજો માનતો નતો, સમજાણું? એને આ બધી 4 વ્હીલો ને એવું બધું બુલેટ ને એવું બધું લેવાનું હતું ને, એનું સ્ટેટસ ઊભું કરવાનું હતું, થઈ ગયું. હવે અમારે એનો પરિણામવાનો, સમજાણું? હાલી ગયું હોય તમારું પણ ખરેખર એમ. હા તે હાલી ગયું એટલે જ હવે પરિણામવાનો, સમજાણું? આથી કઈ વાંધો નહીં, પણ આવી લો, બરાબર? હું હવે ભરત હારે વાત કરી લી, હું મારી રીતના હું ભરત અત્યારે રાતે જ સમજી લઉં, કાઢી બરાબર? નાખો, ભરત હારે વાત નથી કરવી ભાઈ. રાતે વિડીયો નો નીકળે મારા ભાઈ, બરાબર? તમે કેમ ને એમ નો થાય. મેં તમને પૂછીને આમાં હું અપલોડ નતો કઈ કર્યો, સમજે? દસ્તાવેજ કરેલું હોય વિડીયો હારે, તમે યુટ્યુબ હારે. અરે દસ્તાવેજ એટલે અમારું ડ્રોઈડ દીધું ભાઈ. આમાં અમે યુટ્યુબર, તમને ખબર છે, તમને એમ લાગે કે અમે 8 મિનિટનો વિડીયો બનાવીએ એટલે તમને એમ લાગે કે 8 મિનિટ કઈ 8 મિનિટમાં અમારે આખો દી નીકળી જતો હોય મારા ભાઈ. એ તો જે યુટ્યુબર હોય ને એને ખબર હોય. તમારે જેવા ગમે તે ફોન કરીને ભાઈ હું ભરત માસી નું બોલું, ફલાણું બોલું, વિડીયો ડિલીટ કરી નાખો એટલે હું કઈ ઓલું ધર્મશાળા છે મારે ગમે ખુલ્લા હું બંધ કરી નાખું. તમે કહો એ તો આવા વિડીયો મૂક્યો તો કરવું પડે. મેં ક્યાં તમને કીધું કે બીજા વિડીયો ડિલીટ કરી નાખો? વિડીયો તમારો છે, વિડીયોમાં તમે ક્યાં આવ્યા?
ઈ મામલો મારો ને ભરત નથી, મારે ને ભરત તો જોવાનો. હવે તમારે વસાડ ટીંગ ટીંગ કરવાની વાત આવતી નથી, બરાબર? ડીંગ ડીંગ તો ખોટું કરવું તમે પડે ભાઈ. અત્યારે ફોન મૂકી દો ભાઈ, ખોટી લાંબી લપ થઈ જાય. એ તમે ઓલો એક સોંગ બનાવ્યું હતું ઓલા મેડમ આરે, તો અમે એનું ક્યાં તમને કીધું કે આ કોણ છે ને આ હું છે ને? તો ભાઈ હું કારા સોર અરે રખડું નહીં ભાઈ, મને મજા આવે છે રખડું, લે હું કરી લેવો. હા કાંઈ નહીં, અમારે તો કાંઈ ના થાય, તમે હા, ગમે તો એને બસ રખડો. એમ. પણ અમને એક આ વિડીયાથી જ મતલબ છે, બીજું કાંઈ અમારે કાંઈ જોવાનું નથી. તો એક ની લાખ વાત થઈ, વિડીયો ડિલીટ નહીં થાય, જ્યાં લખું ને લખી લો. ગુજરાતીમાં સમજાય છે કે નહીં? ગુજરાતીમાં સમજાય છે પરેશભાઈ, તો લપ થાવ મોટી. આ તો કરી નાખો નહીં, પણ લપ કરવી હોય તો કરો ને, ભલે તૈયાર જ છે. ખોટા તમારા વ્યુઅર ઉપર અસર પડશે. ભાઈ વ્યુઅર પર જો ભાઈ, જી મારા જે અમારા video તમે સબસ્ક્રાઇબર, delete મારી કરશો. વાત સાંભળો ભાઈ, જી મારા સબસ્ક્રાઇબર છે ને એને ખબર છે અમે કેવા છે, બરાબર? મારી ફેમિલી કેવી છે, બરાબર? અમે જે કરતા હોય ને અમારા સબસ્ક્રાઇબર ને ધ્યાનમાં રાખીને જ કરતા હોય. તો તમારા જેવા ટૂંકમાં આવે ને, હવે હું મારે કેવું, મારે બોલવાનો કઈ શબ્દ નથી. રાતે 10 વાગે તમે ફોન કરીને આ રીતના કરો કે હું તમારી માણસાઈ કહેવાય ગઈ તમારી? માણસાઈ તો કહેવાય ને, અત્યારે જ ફ્રી હોય તો અત્યારે જ ફોન કરવાનો હોય ને તમે પેલા. હું તમે જાગ્યા ત્યાં ભાગો ને એમ. બાકી આ વચ્ચેથી તમારો વિડીયો નીકળી જાય ને તો તમારા વ્યુઅરને ઘણો ઓલું થાય કે આ વિડીયો કેમ નીકળ્યો હોય છે એમ. ભાઈ જે કઈ હોય, મારા જે સબસ્ક્રાઇબર છે ને એ મારા ફેમિલી મેમ્બર જ છે. એમાં તમારે વસારે કઈ જવાની અમે તમારા જરૂર family નથી. member જ હતા. હા તો એમની તમને ખબર જ છે કે અમારું જીવન કેવું છે, અમે જે છે રિયાલિટી બતાવીએ છીએ. અને ભાઈ રહી યુ ની વાત, તો ભાઈ એવું કઈ નથી કે યુટ્યુબ થકી અમારું ઘર હાલે મારા ભાઈ, બરાબર? યુટ્યુબ કદાચ બંધ થઈ જાય તો કઈ ફેર પણ ન પડે. અમે તમારા સબસ્ક્રાઇબર હતા, અમે તમારા કન્ટિન્યુ વિડીયો જોતા હતા ભાઈ. પણ આ તો એક પણ સારું ને ભાઈ, તમારો દિલથી આભાર કે તમે અમારા વિડીયો જોવ છો ભાઈ. આ બે બરાબર? ત્રણ એટલે જ તમે ચપ્પલની કીધું ને જોડી સબસ્ક્રાઇબર છે ભાઈ, તમે એમ કીધું ને કે સબસ્ક્રાઇબર છે એટલે જ મેં તમારી એરે છે ને અત્યારે લગી 10 વાગે લગી પ્રેમથી વાત કરી. બાકી મારે છે ને ભરતાને જ પૂછવાનું આવે, બરાબર? મારે ભરતાની પરમિશન લેવાની હોય, બાકી પછી મારે કોઈનું કઈ લેવા દેવાનું હોય નહીં, સમજ્યા? આ સંપલિયા ને ગાડીઓના ટાયરો ગહાવા માંડ્યા ને પછી જરા આથી ગમે ઘણાઈ છે. જાય, પેલા જ્યાં નો દો તો ઘણાઈ જાય. પેલા તમારા છોકરાને ઊભો થઈ જાય ને, પગ ઉપર ઊભો થઈ જાય ને પછી આ બધું કરવાનું હતું. ભાઈ ઈ છે ને તમારો પ્રશ્ન છે. તી છતાં જો ભાઈ તમે એના મામા હોય ને તો મને કઈ ઉપાધિ નથી, હું વિડીયો ડિલીટ કરી નાખી, બરાબર? હું પેલા ભરત હારે વાત કરી લી, કાલે હવે ભરત મને એમ કે પરેશભાઈ ના એવું કઈ હતું નહીં, તો મારે શું કરવાનું યાર? એક તો અમે એવડી મહેનત કરતા હોય અને તમે ટૂંકમાં આવી રીતના કરો, એ વસ્તુ થોડી ગઈ. તી છતાં હું તમને નથી કીધું કે વિડીયો